મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાળ ગામમાં કેમિકલ કંપનીઓના કારણે પ્રદૂષણ ગંભીર સમસ્યા બની રહ્યું છે। ગામના લોકોના જણાવ્યા અનુસાર હવામાં કેમિકલ ગેસના પ્રદૂષણથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીના કારણે બોરવાળા પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં રોષ અને ચિંતાનો માહોલ ઊભો થયો। ઇન્દ્રાળ ગામના તલાટી દ્વારા કડી તાલુકા વિકાસ અધિકારી અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પત્ર લખી ફરિયાદ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। કરવામાં આવી છે કે ગ્રામ પંચાયતના આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાના કારણે ત્યાં એમને પ્રદૂષણની એક તો હવા પ્રદૂષણ ખૂબ વધારે છે અને ખેતરોમાં પણ કેમિકલ વાળું પાણી આવે છે અને એ ખેતીવાડી એના કારણે ખેતીવાડીમાં પણ નુકસાન થઈ રહ્યું છે। તો એ બાબતે સમગ્ર મામલો આપણે જીપીસીબી એના માટે જાણ કરી છે કે આ મામલા આધારે આની આગળ કાર્યવાહી કરવામાં આવે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંકેત અમારી સાથે લાઈવ જોડાયા છે। સંકેત, કડી તાલુકાના ઇન્દ્રાળ ગામમાં જે રીતે કેમિકલ કંપનીઓ આવેલી છે અને તે પ્રદૂષિત પાણી છોડી રહી છે, જેના કારણે આ પ્રદૂષણ છે તે ગંભીર સમસ્યા બન્યું છે। આ ગામ લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેવી સમસ્યા જોવા મળી રહી છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણાના કડી ખાતે આવેલી જે પ્રદૂષણ ઓગતી જે ઇન્દ્રાળ ખાતેની જે ફેક્ટરીઓ છે તે ફેક્ટરીઓ સામે અત્યારે હાલ લાલ આંખ કરવા માટે સ્થાનિક જે તલાટી છે તેને આ સમગ્ર બાબતે તાલુકા પંચાયત અધિકારીને ટીડીઓને અને પ્રદૂષણ અધિકારી ને જાણ કરવામાં આવી છે કે જેના કારણે આ જે પ્રદૂષણ વાળું પાણી છે અને હવામાં જે પ્રદૂષણ છોડવામાં આવી રહ્યું છે જેના કારણે અત્યારે હાલ આ કેમિકલ જે ફેક્ટરી છે તેના કારણે આ સ્થાનિક જે રહીશો છે તેને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। આ જે સમગ્ર બાબત છે તેમાં તલાટીએ જે જાતે લેખિતમાં રજૂઆત કરી છે। આ જે સમગ્ર બાબત છે ઉચ્ચ કોટી સુધી રજૂઆત કરીને આ જે પ્રદૂષણ ઓગતી જે કંપનીઓ છે અને પ્રદૂષણ જે ફેલાવી રહી છે તે સાથે સાથે ભૂગર્ભમાં પણ આ જે પાણી ઉતારવામાં આવતું હશે, ગંદુ દૂષિત પાણી જે ઉતારવામાં આવી રહ્યું છે તેના કારણે દૂષિત પાણી પણ આવી રહ્યું છે, હવામાં પણ પ્રદૂષણ છોડવામાં આવી રહ્યું છે। સાથે સાથે આ જે આસપાસની જે જમીનો છે તે ફળદ્રુપતા ધીમે ધીમે ગુમાવી રહી છે, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। જે અનેક મુદ્દાઓ અત્યારે હાલ જે તલાટીએ છે તેને લેખિતમાં ટીડીઓ સમક્ષ અને જે પ્રદૂષણ વિભાગ છે તેને ગાંધીનગર અને મહેસાણા વિભાગને પણ જાણ કરી છે અને આ જે સમગ્ર બાબત છે તેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે જે જે પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ છે તેમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવે, તેને બંધ કરવામાં આવે, નહીં તો આસપાસના જે રહીશો છે તે અહીંથી જતા રહેવા માટે મજબૂર બનશે। સમસ્યા જોવા મળતી હોય છે, જેના કારણે આસપાસના લોકોને હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે। કોઈ અત્યાર સુધી એવી કોઈ કાર્યવાહી થઈ હોય અથવા તો એવા પણ જરૂરી પગલાં ભરવા ખૂબ જ જરૂરી બન્યા છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો સ્થાનિક લોકોને આ સમગ્ર બાબતે અત્યારે હાલ રજૂઆત માટે મીડિયા સમક્ષ ત્યાં પહોંચ્યું છે, પરંતુ હજુ પણ જે ખુલીને જે વ્યક્તિઓ છે તે અત્યારે હાલ બોલતા નથી, પરંતુ સ્થાનિક જે રહીશો છે તેની સમસ્યા તેઓ તલાટી સમક્ષ રજૂ કરી છે અને આ જે સમગ્ર બાબત છે તેમાં જે કંપનીઓ છે તેના સામે દંડીય કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે, કેમ કે જે સ્થાનિક રહીશો છે તેની સંખ્યા હવે નહિવત રહેવા ગઈ છે અને ફેક્ટરીઓ જે ઇન્દ્રાળની આસપાસની જે ફેક્ટરીઓ છે તે તમામ ફેક્ટરીઓ અત્યારે હાલ મોટી સંખ્યામાં હોવાના કારણે જે સ્થાનિક રહીશો છે તે ભયના ઓઠા નીચે જીવી રહ્યા છે। એને કેમ પ્રકારે આંદોલન કરવાની ચીમકી પણ કરી રહ્યા છે, પરંતુ ખુલીને સામે અત્યારે હાલ આવી રહ્યા નથી। આ જે સમગ્ર બાબત છે તેમાં તલાટીએ લિખિત રજૂઆત કરી છે, તેમને જ ઉપલા અધિકારીને રજૂઆત કરી છે। તલાટીએ જે તે સમયે અનેક રજૂઆતો બાદ પેલા નોટિસો પણ ઇસ્યુ કરી હતી, જે બાબતે દંડીય કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ પણ અમુક ફેક્ટરીઓ જે દૂષિત પાણી છે, હવામાં પ્રદૂષણ છે સહિતના અનેક મુદ્દાઓ જે છે તે બે રોકટોક પણ કરતા હોય તેવું અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આભાર સંકેત, જોડાવા